ગુડ મોર્નિંગ, જય મુરલીધર. મજામાં? જય શ્રી કૃષ્ણ દઈજાને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ટાઈમની મને ખબર નથી. એવું થઈ ગયું છે. બધું કામ બધું આજે પોતા બધું ટોટલ કામ કરી નાઈ જોઈ લીધું. બારથી પીડાવાની છે પણ દશામાના દોરાનો છે ને 3જો દિવસ છે તો ડોક્ટરી થોડા સરાવ લીધા વિવો કરે છે. હું બધી નાઈ જોઈ લીધું બસ ઠંડીમાં પીડા. હવે દશામાનો વિવો કરી અને વાલીબેનને બધી ત્યાં રહી વાર્તા ગોતી વાર્તા કરી. દશામાનો વ્રત હે? હા, કાયમ 2 વાર્તા કરી, એક કરી એક ના કરે એમ કહેતી હતી. બીજી કરવી પડે. મોટી છોકરી ગોતી લીધી હાલે બધા વાર્તા કરી છે. જો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ફૂલડા લેલા સળાવી દીધા ને હવે જો દીવો કરી દીવાબત્તી કરીને વાર્તા કરી લઈને. હા, આજ 3જો હે ને દી. હા, આજ 3 ગઈ છું થા. હા, પવન લાગે પંખો વાલે. ના ઓલો બાયણે નો લે હા, અહીં બાયણાનો પંખો આવે. વાંધો નહીં આવે, થઈ જાય. થઈ ગયો. માતાજી મારી માં દશામાં. હલો આપણે હે ને વાર્તા કરી લઈ. બહેનના શરીર રોગ થયો છે તો એનું દુઃખ જોયું જાય તેમ નહોતું. દીકરીએ ઉપાડી આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી, આવી ગુણિયલ પુત્રીને એવા શા પાપ કર્યા હશે કે તેના શરીરમાં કીડા પડ્યા છે. એકાએક આ શું થયું? સુશીલા ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. પત્ની સ્વસ્થ કરી સાત ચિત્તે ધ્યાન ધરીને ઉત્સંગે જોયું તો દીકરીના પૂર્વજન્મના કાર્યો જોવા મળ્યા. સુશીલાને કહે, આપની પુત્રી ખરેખર ગુણ્યમ છે પણ તેના પૂર્વજન્મના પાપ તેને નડે છે. પુત્રી સાતને હવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજવસલા વાળી હતી છતાં વાસણ કુસણ ઘર વખરી બધાને અડતી હતી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 8:30 ને આપણે હે ને ખેતરમાં જઈ ચક્કર મારવા. ચા હવે કંઈક હે ગિરનાર. ખડની દવાઈ આમાં સાઈટી હતી, પછી રોકવાની મારી પણ રોકાણી નહીં. કોરાજન કોઈ દી અને સખાડવાની નહીં આ ખેતરમાં કે અમારે એકેય ખેતરમાં નહીં. તો એ આવી હે ને આમાં એમ થાય કે ફૂટ્યું વધારે થયું. જરા તારા રોકાણી હોય આ રોકવાની મારીને એટલે આમ પાંદડા આમ જોઈને જ ખબર પડે કે આમાં ફૂટ્યું બહુ પાંદડા આમ એટલે રોકાણી હોય ને પાછી ફૂટ્યું થયું હોય એટલે હે ને એવું હે. પણ જરા તારા રોકાય, બાકી અમારે હે ને માંડવી રોકાતી જ નથી એટલી. નહીં કોદી અને ઉરિયા એટલું નહીં સખાડવાનું. વીઘે ખાલી 5 કિલો પડી જાય ને તો પૂરું. રોકા કેટલો આ રોકા હે ને રોકવાની મારી 5-10 દી જ રોકા હે જ નહીં. આપણે વહેલા થઈ પડતી આવા તો કે વહેલા થવા જ નહીં. તો ઘરી રોકવાની પાછો રાઉન્ડ લઈ તો અહીં રોકવાની મારી. અને એક વાત એ કે આમાં હે ને ઈર જ નથી જાતી. તો કે અમારે નહીં કોઈ પણ અમારા ગામમાં બધાય ને ઈર જ નથી જાતી. આમ ઈરના રીએ જ છે જે આવા પાંદડાને કર નાખ્યા આવું. તો હવે છે ને આપણે આમાં ને પેલો મકાઈનો ભેડો ગર તેલ અને દવા એમાં ભેરવી અને એ સાઠ્યું. હવે આમ દવા માથે સ્પ્રે મારીને તો ઈર હેઠે વહી જાય છે એટલે કોઈ વાયથી ઈર મળતી જ નથી.
તો ઓલો હું હેઠે મકાઈને ભર્યો ને એ બધું પડ્યું હોય તો એ ખાઈને એ મરીએ ને એ જ આવીએ રિઝલ્ટ. આમાં બાકી રિઝલ્ટ આવતું ને ઊંચા કે ઓલી સિસ્ટોરા ને બધી છાંટી લીધી. કોરાજન તો આમાં મારી નહીં. કોરાજનમાં ઘણા જીની મારી ને એમાં એમ કહે લશ્કરી એ રહે ને મરતી જ નથી, કોરાજનથી નથી જતી. તો હવે છે ને આમાં મકાઈને ભર્યો ને એ લગભગ કાલે છાંટ્યું. તો વરસાદનો એક છે કે એ છાંટ્યા પછી વરસાદ આવે તો એ ધોવાઈ જાય, એટલે એમ લાગુ નથી પડતું. હવે કાલે જોવાય, આજે મગાવી લીધું, કાલે આવી જાય, આજે આવી જાય તો કાલે છાંટી દે હું. તો વરસાદ જેવું એવું નહીં હોય ને તો એટલે હાલો આપણે ઉપલા ભાગમાં ચક્કર મારતા આવી આવા કંઈક હાલ જેવું. આવો કંઈક હે. હાલો હાલો ભાઈ, જો આપણે છે ને ઉપલા ભાગમાં જોવા ગયા હે તો એમાં રિઝલ્ટની ખબર પડે કે આમાં દવાનું રિઝલ્ટ આવ્યું ને આમાં નથી. જોઈ લ્યો, દેખાય અહીંથી આ બધા દવા છટાઈ ગઈ છે. આ એટલું જ રહ્યું હતું, જોકે 2 જ ગાડી બાકી હતી. આમાં દવા નથી છટાણી, વરસાદ આવી ગયો હતો અને ભાઈ ગારો હતો તે ન છટાણી. અને અહીંથી છે ને આ રોકાઈ ગઈ છે, આ નથી રોકાણી. એટલો ફેર છે, કલરમાંય ફેર છે, દેખાતું હોય તો. એટલો ફેર દવાનો આ રિઝલ્ટ આવ્યું કે આ રોકાઈ ગઈ, આ નથી રોકાણી. હા ફેર પડે દવાનો. અહીંથી 2 ગાડી જ બાકી છે અને આ બધી છે ને આમ રોકાઈ ગઈ. કેટલા દી 10 દી પછી હતા ને એની હાલ. એટલે એવું હે. ભલે હાલો હવે હે ને ઘરે જાય. બધા હવે અટાણે આદરમાં ફૂલ છે, બધા ચારી બાજુ. હાલો ઘરે જઈએ હવે. ને જે એક છોડવો ફૂંગી વાળો ઉપાડ્યો. જઈ હજી તો એટલા હુયા એમને બેઠા ને બીબણા હજી ઝીણા ઝીણા લગ્યા. હાલો જાય ઘરે હવે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 10 ને આપણે છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ત્યાર થઈ ગયા અહીં. માથે બે જો લુગડા થઈ આવ્યું, ફૂકાવી આવ્યું, પછી રાજુની છોકરીઓ આણંદથી આવ્યું. આમ તો આમાં જહા પર આવી હતી રેતમ કરવા, એ આવી હતી. પછી વાલી બેને આમ ચા પીધો, કાંઈ વાત સાંભળી. પછી આ ચાલો પછી ચા પી ન કરીને પછી હીરાવાનું હોય ને અમારે નકર વરદા કરી પછી ચા પી. હવે હે ને આને જાઉં ખંભાળિયા. હા મારે થોડુંક કામ છે તો ખંભાળિયા જાઉં ને માને બજાણે જાઉં તો એને મૂકતો જાઉં. મામા બજાણે ગયા છે ને ફઈને હીરબીનની વાડી મૂકતા જાય ને એ ખંભાળીએ જાય. અને આપણે હવે હે ને ઘેર રહેવાનું છે, 2માં પારસી કરવી છે અને 7માં તો કોઈ અઘડી કે અઘડી નથી કરવી. અહીં ધ્યાન દે પછી કરી લે કે અમારે ભીનું કામ જઈને બે ભલે હાલો તો હવે હે ને નીકળી. હાલો વાગી ગયા 11:30 ને હું જો રોટલા કરું. શાક નાખી દીધું રીંગણા બટેકાનું ને હું રોટલા કરી નાખું. ને 2 દી થયા હે ને મારે ફૂઈ કીએ કારેલા મારા બાપાને કેવું મુહૂર્ત ન થાય કોઈ કારેલા શાક કરવાનું. એમાં એવું છે ખાઈજી જો મીઠું સોપડી એ રાખી દઈને તો ઓછી કરવા હાથ રહે. પછી બાકી તો હું કહું 2 દી તમારે ફૂઈ કે પણ કહું હે ને આ ખાઈજી મીઠું સોપડી રાખી દેવું. હવાઈ કાંઈ કરી નાખ્યું ને આ ખંભારી ગયા તો ફોન આવ્યો હતો એનો કે અહીંયા વરસાદ એ પૂછ્યા. હું કહું ના નાની તો કંઈ નથી તે કે અહીં તો નાની વરસાદ છે તે કે મારે મેં ભીટકો હતો ને અટાણે સારું જ છે. તો એવું થાય કે પલળતો આવતું રહી ને ફૂઈ ફૂઈ કરે ને મામા કરે. મામા બજાણે છે પણ ગામમાં છે ને ફૂઈ રૂબીની વાડીની છે એવું છે. તે હવે આવે તો અહીં લેતા આવે કે શું કરે ભક્ત આવતા રહે. મેં જો હે ને બે અહીંયા કે ભાણા કર્યા, ભાણા આવતા એ બધા છાઈતમના ડબરા ડબરી બધું મૂકી દીધું ને ભેહું પાઈને ફેર્યું.
હવે એક ભીંડી હે ને પાવાની ફેરવવાની હે પણ હવે હે ને એને અટાણ સાયું આવે છે પણ ઘડીક વાર કહીને રોટલા કરી લઉં તો પછી ફેરવી વરસાદનો પુસ્તક ફોન આવ્યો હતો કે અહીંયા છે અમુક ના જો વાવડો હવે નીકળો થોડો ને વાણિયા બહુ ના રખડે આદર જમતા છે પછી વરસાદ નથી તે અહીંયા તો નામ્યા તો લાઇટ છે ને સવારની વહી ગઈ છે વળી એક ઝટકો આવ્યો હતો ચીરીક વાર રહી વળી એક ઝટકો માર્યો અને બફારો બીજી રીતનો બફારો છે ને એમાં પાછી લાઇટ ના હોય હમણાં તો એવા ધાંધિયા કરે ને હાથ જવા દો બેગ કાઢા પડ્યા સવારના ને બેગ કરવાના હે ઓસાડ બદલાયો ગાજલાનો ચાલો હિયાક સડી ગયું હે ને રોટલા કરી નાખું પછી ભીને પાય ફેરવી બાંધી દે અટાણે તો કામ કરતા હોય વાંધો નહીં પણ બપોરની લાઈટ બપોરની આવક નહીં જાઓ કંઈક જ હોય એવો કંટાળો આવે હાવ એ પવને બહુ હોય નહીં જો જેરીક નીકળો તો પાછો પવન હા પડી ગયો હે હાલો રોટલા કરી લઉં તે કે એક પહેને પાઈ લઉં ફેરવી નાખું 3 અને અમારે હે ને ભાઈ વરસાદ ધોધમાર પડે છે ચારિયો આમ તો આગળ જઈ કંઈ દેખાતોય નથી અને એવો આવે જ છે હજી જોકે 2:30 વાગ્યાનો આ 2:30 વાગ્યાનો વર્ગ મેઘરાજાની બેટિંગ મોટે સાથે ઘડીક થઈ મોટે સાથે મંડે જેવા ઘડીક થઈ જરી ધીમો પડે આજ નામે અટાણ પાણી તો જો કે નીકળી જ ગયા છે એવો વર્ષે કેટલીક વાર વર્ષે હજી તો આમ બહુ કંઈ દેખાતું નથી એટલે એ આવે જ હિમણોથી જ આવે છે ધમાકેદાર એન્ટ્રીઓ નીકળી ગયા ને નીકળી જાય ને ધમાકેદાર ને હવે આ વરસાદ હોય ને એમાં ચા મળી જાય એટલે એમ ચાલો ચા પી લઈ વાહ ક્યાં બેઠા બધા જોઈ ગાય જો આગળ જરીક ગાય જો અટાણુંથી ગઈ જો ને ગઈ છું ધમાકેદાર એન્ટ્રી ભાઈ એ તો બાકા જીતી બોલાવવાના છે હવે જ છે આગાહી 21 તારીખ સુધી એટલે હવે તો બાકા જીતી બોલાવીએ હાલો ચા પાણી પી નાખી જો કરે એટલે હાલો ટાઈમ થઈ ગયો હે 6:30 ને અમે તૈયાર થઈ ગયા ભીનું દઈ દીધું ને આજ ભેળ હે ને ભીનું દઈ અમારે ખાઈ લીધી ને હવે તૈયાર થઈ ગયા ને જવું છે ગામમાં પરહાડી છે પરહાડી છે હાલો આવ્યા હતા ને બધા ભાઈ સોખા ભાઈ મિલેટ અહીંયા પરહાડી સ્પેશિયલ આખા ઘરને કહેવા આવ્યા હતા ક્વીન મામા નથી આવતા અમે બી જઈ અનોખાઈ વાલી લઈને અમે જઈએ તો હાલો હવે છે તૈયાર થઈ ગયા દૂધ લેતા જઈ પેલું હા ને જાય હાલો ટાઈમ થઈ ગયો છે 8:45 ને ફાઇનલી અમે ગામમાંથી અમે બેઠા પાણી પીધું ચા પીધો ને જરીક બેઠા એટલે જમવાનું થઈ ગયું ડાયરેક્ટ વેલું જમાઈ હા ને સારું થયું કે વરસાદે વેલેરો બંધ થઈ ગયો તડકો નીકળી ગયો ને પાછું બધું થઈ ગયું નકર આવા વરસાદનું કોણ માણસ કોઈ જાય કેમ જાવું જણું વધારે હા જણું થાય બાયું ના થાય વાડી વિસ્તારની એટલું જો કે ના થાય મતલબ ડાયરેક્ટ થઈ ગયો હતો ને અમે જમીન પછી ઘડીક વાર બેઠા ને પછી જો આવતા ત્યાં દૂધ લઈ ગયા હતા ફેરું એટલે આવતા ત્યાં હવે જમી
એમ આવ્યા તો કોઈ નથી ભાણા કરતા હા. હતા કેટલી વારમાં હું કહું અહીંયા જઈને જરીક બેઠા ચા પાણી પીધા ને પરબારું થઈ ગયું જમવાનું જમીને આવતા રહ્યા એવું છે ને હવે જો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી પાછા કાલે નવ લોગમાં જય શ્રી કૃષ્ણ જય મુરલીધર.